રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં 31મી ઓક્ટોબરે થાય છે। આ દિવસ ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા, ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મનાવાય છે। સાથે જ તે રાષ્ટ્રીય એકતાના મહત્વને યાદ અપાવે છે। નાગરિકોને ધર્મ, જાતિ અથવા ક્ષેત્રના આધારે વિભાજનથી ઉપર ઉઠવા માટે પ્રોત્સાહિત કરે છે। આ દિવસ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ અને દૂરદર્શિતા તેમજ સ્વતંત્રતા પછી ભારતને એક કરવા માટેના તેમના યોગદાનને યાદ કરાવે છે। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો હેતુ નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો છે। આઝાદી પછી રાષ્ટ્રને એક કરવાના સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રયાસો કર્યા તેના પર પ્રકાશ પાડે છે। તેમના વારસાને માન આપવા અને એકતાના સંદેશને મજબૂત કરવા દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। આ દિવસ શાંતિ અને સદભાવ બનાવી રાખવામાં પ્રત્યેક નાગરિકની ભૂમિકાઓ પર ભાર મૂકે છે। એક મજબૂત રાષ્ટ્રની દિશામાં સામૂહિક પ્રયાસો માટે પ્રેરિત કરે છે। દેશ 2024થી 2026 દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2024ની એકતા દિવસની ઉજવણીમાં ખાસ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે સરદારના જીવન અને કાર્ય પરથી શું શીખ લેવાની જરૂર છે તેની પણ વાત કરી હતી। कि असंभव से दिखने वाले काम को भी संभव बनाया जा सकता है। सरदार साहब ने ये करके दिखाया। ये इसलिए संभव हुआ क्योंकि सरदार साहब व्यवहार में यथार्थवादी, संकल्प में सत्यवादी, कार्य में मानवतावादी और ध्येय में राष्ट्रवादी थे। સરદાર વલ્લભભાઈ પટેલના આ વિરાટ કાર્યને બિરદાવવા ગુજરાતમાં તેમની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું। 2018માં 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું। આ પ્રતિમા 182 મીટર ઊંચી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેટલીક ખાસિયતો ઉપર નજર કરીએ। આજે ગુજરાતનું સહકારી મોડેલ દેશ અને દુનિયા માટે અનુકરણીય બન્યું છે। સરદારની પ્રેરણાથી જ ગુજરાતમાં સહકારી મોડેલનો પાયો નંખાયો હતો। ખેડાથી તેમણે ખેડૂતો અને પશુપાલકોને સંગઠિત કરવાની શરૂઆત કરી હતી। સ્વતંત્રતાની ચળવળે સહકારી પ્રવૃત્તિને વેગ આપવાનું કાર્ય કર્યું। ગાંધીજીએ ગ્રામ સ્વરાજ અને સરદાર પટેલે ખેડૂતોને એકજૂટ કરી અને દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીના આંદોલનને નવી દિશા આપી હતી। સરદાર પાસેથી પ્રેરણા લઈ ત્રિભુવનદાસ પટેલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની સ્થાપના કરી। વેગવાન બનાવવા અલાયદા સહકારિતા મંત્રાલયની શરૂઆત કરી છે। આજે રાજ્યમાં હજારો સહકારી સંસ્થાઓ ખેતી, ડેરી, બેન્કિંગ, માર્કેટિંગ, ક્રેડિટ, હાઉસિંગ અને કુટીર ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે, જે સરદારની દૂરંદેશીને આભારી છે। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ અનેક કાર્યક્રમ યોજાય છે, જે રાષ્ટ્ર પ્રેમની ભાવનાને વધુ મજબૂત કરે છે અને સરદારના યોગદાનની યાદ અપાવે છે। આ દિવસે અલગ અલગ શહેરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે। અમદાવાદમાં યોજાયેલા રન ફોર યુનિટીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રાષ્ટ્રભાવના, એકતા દિવસ અને સરદારના મહત્વના યોગદાનની યાદ અપાવી હતી। સરદાર સાહેબે એક અખંડ ભારતનું નિર્માણ કર્યું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ સાકાર થઈ છે। આ રન ફોર યુનિટી એકતાની દોડ દેશની એ જ અખંડિતતાનું પ્રતીક છે। સરદાર સાહેબના નામ સાથે જો દેશવાસીઓ એક તાતણે જોડાયા છે, એ આપ સૌ માટે, અમારા માટે પણ ગૌરવની વાત છે।